હા જો આ શેરીમાં જ આપણું ઘર છે. સરસ છે સોસાયટી, સારી છે. આ આપણે લગ્ન તો 2-3 દિવસ પહેલાં કરી લીધા છે અને પહેલી વખત તને મારા ઘરે લઈ જાઉં છું. એટલે મારા ઘરે તમે પહેલી વખત આવો છો એટલે જો દીકરાની વહુ છે કે દીકરો છે એને કદાચ પસંદ ન પણ પડે અને આ વાત મેં પણ છુપાવી છે, ખાસ એ લોકોને કીધું નથી મેં. બરાબર? પણ એ લોકો મારો સ્વીકાર નહીં કરે તો? સ્વીકાર કરે કે ન કરે પણ તમે છે ને હમણાં કંઈ બોલતા નહીં. તમારે એમ જ સમજવું કે આ તમારો દીકરો અને વહુ છે. બાકી બધું છે ને ધીમે ધીમે થોડીક શાંતિ રાખશો ને તો મારા દીકરા છે ને અમુક બાબત સમજે છે, પણ સમજતા એને કદાચ વાર લાગશે, એટલે ધીરજ તમારે ધરવી પડશે અને એમાં મારો પૂરો સહકાર રહેશે તમને. પણ મારા લીધે તમારે હેરાન થવું પડે અને તમારી સાથે તમારા દીકરા નહીં બોલે ને તમને હેરાન કરશે તો? એ બધું હવે જોવા પગલું આગળ ભર્યું છે તો હવે પીછેહટ કરવાની થતી નથી. જેવા પડશે એવા દેવાશે. અને જો ભાઈ આ તો આ ઉંમરનો તકાજો અને આનો એકાંતનો અત્યારે એકલતાનો આ અનુભવ એ લોકોને ન હોય, એટલે એ એની રીતે વિચારશે. બરાબર છે? એને આપણી આ જે અત્યારની પરિસ્થિતિ છે એ વિશે એને કોઈ જ અંદાજ ન હોય એના જીવનમાં. અને હું તો કહું આવી પરિસ્થિતિ કોઈના જીવનમાં આવે નહીં. પણ ભાઈ મારી આગળની પત્ની હતી, હવે એને બીમારી જેવી લાગી ગઈ અને એ જતી રહી. પછી મેં વર્ષો સુધી છે ને એના વગર જીવવાનો એ પ્રયત્ન કર્યો, પણ એમ થાય કે ક્યાંક ખૂટે છે મારા જીવનમાં. અને મારી પત્ની પછી જતાં જતાં કહેતી ગઈ હતી કે તમને એવું લાગે ને કે મારા ગયા પછી તમે એકલા પડી ગયા છો તો તમને કોઈ પાત્ર ગમતું તો લગ્ન કરી લેજો ને યારે, આમ કહેતી ગઈ છે. એટલે મને થોડીક હિંમત વધારે આવી કે હાલો. અને આમે તમે રોજ મંદિરે મળતા હતા, એટલે હું તમને ભક્તિભાવથી જોતો હતો કે તમે કેવા સરસ મજાના ભજન કીર્તન કરતા હતા, ભગવાનના વાઘા લાવીને સીવીને પહેરાવતા હતા એને, અને પૂજા પાઠ કરતા હતા, સાફ સફાઈ કરતા હતા. અને બીજા બધા બહેનો પાસેથી તમારી એ અમુક વાતો પણ મેં સાંભળી છે કે તમે જ્યાં સાસરીમાં હતા તો તમે બહુ દુઃખી હતા, ખૂબ દુઃખી હતા. એ તમારી ઉપર કોણ જાણે ભગવાને કયા વેર વાળ્યા અને કર્મને હિસાબે તમારે કેટલી પીડા સહન કરવી પડી. એ બાયુ માણાને બધા વાત કરતા હોય કે ઓલા અંજુબેન છે ને એ બહુ ભક્તિભાવવાળા છે પણ એ બહુ દુઃખી છે અને બહુ દુઃખી હતા એક સમયમાં. એટલે મને છે ને એમ થયું કે નહીં, તમારા જેવી બાઈને જો હું સથવારો આપું અને ભગવાન કરે ને થોડુંક સુખ આપવાનો પ્રયાસ કરું, મારે ઘેરે ખાધે પીધે કોઈ ખોટ નથી. તમે હવે આવી ગયા છો મારા જીવનમાં તો થોડું કદાચ સહન કરવાનું આવશે, સહન કરી લેજો, એને ભગવાન બહુ હારાવાના કરશે. હું તો સહન ભાઈ કરી લઈશ, કાંઈ નહીં બોલું. પણ હવે આ દીકરાને વહુને હું મને કંઈક કહે ને એની મને ચિંતા છે. મને તો ભલે ને કે હું સાંભળી લઈ, પણ તમને કાંઈ ન કહે એમ કે ભાઈ તમે ઘરની બહાર જતા એ મને હું કર્યું. એ કહેવાવાળા કહેશે, થોડુંક મારે માથે લોકો એમ કહે ને કે ન કહેવાની વાતો કરશે ગામમાં કે આ ઘટે ઘટપણે હું એમ કે બુઢી ઘોડીને લાલ લગામ લઈ આવ્યા બધાય અને આ ઉંમરે લગ્ન કરવાની શું જરૂર હતી. પણ એ હવે દુનિયાને ખબર ન પડે, એ એની રીતે વાતો કરશે અને આપણે આપણી રીતે સંયમમાં જીવવાનું છે. હાલો તો આપણે ઘેરે જ આવી. અને છોકરાઓ જો કદાચ આમ તેમ કરે વધારે તો તમે કાંઈ નહીં પ્રેમથી કહેજો, નાની વાત કરજો, બાકીનું હું સંભાળી લઈ. જો આ આવી ગયું તમારું ઘર. સારું છે ને? અરે આદિ બેટા, મીરાબો હા એ ઘરમાં જ હશે, તો રજા છે ને? આવી ગયા. બોલો. કોણ? કોનું કામ છે? કામ કોઈનું નથી. અને આ બેન છે ને હવે આ ઘરના સભ્ય બની ગયા છે. બેન? ફૈબા છે? ફૈબા નથી, તમારા સાસુમાં છે. શું? એ પપ્પા શું બોલો છો? હા જો કે મજાક નહીં, મજાક પપ્પા મજાક નહીં. હા આજે કયો મહિનો છે? આ એપ્રિલ મહિનો. ના ના પપ્પા શું છે? આપણે એવી સિરિયસલી મજાક ક્યાં કરીશ બેટા. જુઓ
તમે પેલા દાઢી વધારી, અમે કાંઈ ન બોલ્યા. આ ધોળા વાળ રાખ્યા, અમે કાંઈ ન બોલ્યા. તમે આ કુર્તા પહેરવા માંડ્યા, અમે કાંઈ ન બોલ્યા. તમે બહાર મંદિરે જાઓ છો, અમે કાંઈ ન બોલ્યા. તો પછી હવે તમે જે આ બોલો છો એમાં અમે બોલશું. એમાંય તમારે કાંઈ નથી બોલવાનું. ફાઇનલ જ થઈ ગયું છે બેટા. અમે લગ્ન કરી લીધા છે. આ તો તમે લગ્નમાં આવવાના જ પપ્પા નહોતા. શું બોલો છો? લગ્ન તમને તે ઉંમર છે તમારી લગ્ન કરવાની પપ્પા. અઠવાડિયું થઈ ગયું તો લગ્ન કરી લીધા. આ પહેલી વખત ઘરમાં લાવું છું અને બકાયદા કાયદેસર હવે આ ઘરમાં એ મારા પત્ની તરીકે રહેશે અને તમારા મમ્મી કોને તરીકે, પૂછીને? તમારા સાસુમા તરીકે. પણ કોને પૂછીને? લે, એમાં પૂછવાનું હોય? આ ઘરના વડીલ છું હું. જુઓ, હું આ લગ્ન બગ્ન નથી માનતો. આંટી પ્લીઝ તમે જાઓ અહીંયાથી. તમારા મમ્મી પપ્પા ચિંતા કરતા છે, જાઓ. હો, એને આગળ પાછળ કોઈ નથી. છે કોઈ? કોઈ જ નથી, હું એકલી જ છું. હા તો અમે શું કરીએ તમારા ભાઈ? અમારી છોકરાઓ. શું ભૂલ છે? તમારા છોકરાઓ રડતા હશે, જાઓ એને શાંત પાડો અને કયો એને કે હું આવી રીતના કોઈના ઘરમાં આવી છું. ને તમે તો વિચાર કરો, મારા પપ્પાને તો ઘણીવાર મગજ છે ને કામ કરતું બંધ થઈ જાય છે, પણ તમે તો મને આમ જોતા જ લાગો છો હોશિયાર છો, આટલા સમજુ માણસ છો, ડાયા છો, તો પછી તમે આવું રીતના હા ન પડી શકો. જાઓ. હા ની તો વાત જ પૂરી થઈ ગઈ છે. પપ્પા લગ્નની વાત જ ક્યાંથી આવી? તમે આ ઉંમરે લગ્ન કેવી રીતના કરી શકો? મને પહેલા એ તો એ કહો. થઈ ગયા હવે. હું કેવી થઈ રીતે ગયા? કરી શકો શું? એટલે રમત છે, લગ્ન જીવન છે. તમે વિચાર તો કરો, તમે શું બોલો છો? રમત નથી એટલે જ લગ્ન કર્યા. નકર તો જો ભાઈ અમે બહાર લફરું કરત તો કોણ અમને રોકત? હે, આ તો લગ્ન કરીને સમાજની હામી છાતી અમે લાવ્યા છીએ કે જો ભાઈ સમાજને જે કેવું હોય કે છોકરાઓને જે કેવું હોય માનવું એ માને. હે, અને જો ભાઈ મારી ઈચ્છા હતી કે આ બાઈ સાથે મારે લગ્ન કરીને એને ઘરે લાવવી. પપ્પા એટલે ફાઇનલ. એ પપ્પા, તમારા દીકરાના ઘરે એક દીકરી છે. હવે તમે જરાક વિચાર કરો, મારી સાસરીનો વિચાર કરો, તમે કંઈક તો વિચાર કરો કે સમાજ, કુટુંબ, પરિવાર શું બોલશે? જો ભાઈ, મારા મમ્મી શું વિચારતા છે બચારા ઉપર? હા, એના પરથી જ યાદ આવ્યું. આ તારી મમ્મી છેલ્લે બીમાર હતી ને તો જાતા જાતા કહી ગઈ હતી કે જો તમને મારા ગયા પછી જો ન હોરવે એકલા તો તમે બીજા લગ્ન કરી આવો. અરે આવું એ તો આવું ન કે કે. અને એ તો કે જ્યારે માણસ મારી મમ્મી નો કે. એ તે થોડું સાંભળ્યું છે. એ અમારી પતિ પત્નીની વાતો હોય તે વખતની. તમે બાનું બનાવો છો, હવે ક્યાં હું પૂછવા જવાનો છું? એટલે તમારા મમ્મીનું દિલ દુભાવવા તમે આવું કરી શકો પપ્પા? ના, ના. આંટી પ્લીઝ સમજો. તમે તો સમજો. મારા પપ્પા આવું બોલે છે અને આ જે કંઈ પણ થયું હોય ને, આંટીને બહાર કાઢ. આંટી ચલો આપણે બહાર જઈએ. કોઈ બહાર નહીં નીકળે. એને હવે અહીંયા જ રહેવાનું છે. અને જો હમણાં સમજો. સમજવાનું નથી. તમારે સમજવાનું છે હવે. પણ શું સમજે પપ્પા અમે? હા ઉંમર તમે આ ધંધા કરો ને અમારે સમજવાનું? આદિ મને આ નહીં પોસાય. સમજાય તો તમારા પપ્પાને. આ ધંધો એટલે લગ્ન કરીને લાવ્યો છું અને લગ્ન ગમે તે ઉંમરે થઈ શકે, ગમે ત્યારે થઈ શકે. એટલે હું ગમે ત્યારે ગમે તમે બોલ કરો છો યાર. પપ્પા તમે યાર પ્લીઝ યાર, આ મને તમારાથી આવી આશા તો નહોતી બિલકુલ. તમે તો કઈ જાણ કર્યા વગર સીધા કે લ્યો આવી ગયા મહેમાન, આમ થોડી હોતું હશે. ઈ જાણ કરવાની થતી પણ ન હોય ને તમને. કારણ કે તમને અત્યારે જો તમે સ્વીકારતા નથી તો તમને જાણ કરી દીધી તો તમે સીધી ચોકડી જ મારો નહીં વાત ઉપર. ચોકડી તો અત્યારે મારું છું. હું ક્યારેય તમને નહીં સ્વીકારું. તમને કહી દઉં છું, આ ઘરની અંદર તમારે રહેવું હોય તો બહુ અઘરું થશે. મારી પત્નીએ ના પાડી છે. એટલે હજી તમે સમજી જાઓ, જેમ આવ્યા છો એમાં ઘર છોડીને જતા રહો તો તેમાં તમારી ભલાઈ રહેશે. એ તારી મમ્મી જે હતી ને એના કરતાં એનો સ્વભાવ સરળ અને સારો છે. ડાયો સ્વભાવ છે. વખાણ ચાલુ કરી દીધા. પત્ની આવી નથી ઘરમાં, તે તમે તો નવા જવાનિયા કેમ નવું યુગલ કપલ આમ લગ્ન કરીને આવે ને એકબીજાના વખાણ કરતા થાકે નહીં, એવી વાત કરો તમે તો. એલા ભાઈ તો તું એને 5 દી આયે તું એની હારે રહે એટલે તને ખબર પડી જાય. મારે એક દિવસે નથી રહેવું ને એક મિનિટે નથી રહેવું આંટી. તમે અત્યારે જાઓ છો, મારે તમે કઈ હાથ ન અડાય, બાકી તમને હું ધક્કા મારીને કાઢી મૂકો. હાથ તો અડાડતો જ નહીં હો તું બેટા. એટલે જે હોય મર્યાદામાં વાત કરજે. અને એ હવે જો અહીં રહેવાની છે, આ નક્કી છે, ફાઇનલ. અમે હવે હું નહીં રહેવા દો પપ્પા. એ તો જોયું જાય પછી. તો જોયું જાય એટલે આ દાદાગીરી થોડી હાલતી હશે. તમે વિચાર તો કરો, તમારો દીકરો ના પાડે છો, તમે કેવી રીતના લગ્ન કરી શકો? તારો બાપ કહે છે એટલે કે આ બાઈ છે ને એ મારી ઘરવાળી છે એટલે તારે માની લેવાનું. પણ અમે હવે લગ્ન કરી લીધા છે તો હવે એને હું છોડી શકું એમ નથી. સમજી ગયો તું? તમે છે હવે તમે લગ્ન કરી લીધા છે. હા, ભોળા બનવા નાટક રહેવા દો. દેખાય જ મને મોઢા ઉપર તમારા. એ ભોળી છે જ. બરાબરનું નાટક નથી કરતી. આ ભોળું કબૂતર છે, ઉડાડ દઉં. એ તારે જે સમજવું છે ભાઈ. એ છે ને વહુને છે ને પૂરો સહકાર રહેશે, એમ મદદ રહેશે એને. એ એક કરતા બે બની જાય એવું ઘરમાં. મારાથી થશે એટલે હું બધું કામ કરવા લાગીશ તમ તારે. કામની ક્યાં વાત છે? કામ કરવા માટે કામવાળી રાખી લે તમે. અમારે તમારી જરૂર નહોતી આંટી, સમજ્યા તમે?
હવે આવી ગયા છે ને તેને વધાવી લ્યો. વધાવી હું લે વધાવી લો હમણાં ફોન કરું બધાને હું મામાને ને બધાને ફોન કરું એને કહેવાય કે મેં છે ને પૂર્વ તૈયારી રૂપે આમ મન મજબૂત બનાવીને નક્કી જ કરી લીધું છે કે મારો છોકરોને મારી વહુ કદાચ સહકાર ન આપે, ગામના કદાચ સહકાર ન આપે, પણ મારે છે ને એકના બે થવાનું થતું નથી. સમજી ગયો? તારે જેને ફોન કરવો કે ને કે હાઈકોર્ટમાં કરવો તો અમારી પાસે છે ને એફિડેવિટ લગ્નના કમ્પ્લીટ છે, કાગળિયા બધું, અને એ બેંકમાં અમે લોકરમાં મૂકીને આવ્યા છે બધું. ફિકર કરો તમ તારે એ શરૂઆતમાં આવું જ થાય. હે આ ઉંમરે લગ્ન કરવી કે કંઈક એવું પગલું ભરવી એટલે સમાજ હોય કે પરિવાર હોય કોઈ કોઈનો સ્વીકાર ન કરે. એ તમે તમારે થોડીક વાર બેહો અહીંયા અને પછી છે ને હું તમને થોડા ઘરના કામ ને રસોડું બતાવી દઉં. શું વાત છે કે પાર્ટી બાર્ટી રાખીને નાનો મોટો પ્રોગ્રામ તો રખાય ને? કેમ કેમ એટલે એવું નહીં માનતો કે અમને કંઈ ખબર નથી. સોસાયટીમાં જો બધાને ખબર પડી ગઈ છે. શેની વાત કરે તું ગોવિંદભાઈ? શેની વાત કરે છે એટલે આ તારા બાપાએ નવા લગ્ન કરી લીધા, નવા મમ્મી ઘરમાં આવી ગયા. સારા કોઈ છે મમ્મી તો સારા. શું 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 સારા કોણે કીધું? આ બધી વાત ખોટી છે. આવી અફવાઓ ફેલાવાની નહીં ખોટી જગ્યાએ, અને તમે લોકો આવી વાતો કરો ને એટલે જ તે વાત ફેલાય ખોટી વાત, અને ખોટી વાત જલ્દી વહેલા ફેલાય. અરે હાથ પકડીને સોસાયટીના ગેટ પરથી તારા પપ્પા અંદર આવતા હતા તો અમને ખબર ન પડે? આ તો હાથ ન પકડી શકાય? અરે મારા પપ્પાની ઉંમર થઈ ગઈ એટલે કોઈનો હાથ ન પકડી શકે? તો અજાણી વ્યક્તિને અજાણી વ્યક્તિની મદદ ન કરી શકે? અરે ભાઈ હવે સંતાવવાની કાંઈ જરૂર નથી. સોસાયટીમાં બધાને ખબર પડી જાય છે. કોઈ આંદોલન નથી આજના સમયમાં છે ને, ખાલી જોઈને પારખી લે કોના મનમાં શું ચાલે છે. અરે એ તો સારું તારા બાપાને લગ્ન થઈ ગયા, બિચારા એકલા વાણ મતલબ તારા મમ્મીને ગયા ને હવે ઘણો સમય થઈ ગયો છે, બિચારા એકલા લાગતો હોય ને. અને એમે તને ખબર છે તારી મમ્મી ગયા પછી આ તારા પપ્પા છે ને પેલા સામેના રૂમમાં તારા પપ્પાનો બેડરૂમ, ત્યાંથી હંમેશા પેલા માસી છે બસ બસ ઠરકી ના બતાવતો મારા બાપાને, કહી દઉં છું. હા માનું છું મારા બાપા લગ્ન કરીને આવ્યા છે, અને તું જેને આ વાત હવે ન કરતો. છે ને બહુ ભારી કલાકાર છે. શું કરે ખબર? રોજ સૂર્ય નમસ્કાર કરે, આમ કરીને આમ સૂર્ય નમસ્કાર, ઓમ નમઃ શિવાય, આમ કરીને સામેવાળી બારીમાં ઓલા માસી રહે ને જોતા હતા. માસીને કોઈને એવું કાંઈ નથી કર્યું. તમે એ બધી વાત ફેલાવી જ ખોટી. મારા બાપા રોજ યોગાસન કરે છે ને એ કરે જ છે, યોગાસનમાં જ ધ્યાન હોય એનું. એ રેવા દો. આ જોયું લગ્ન કરીને આવ્યા પણ કોઈક બીજા હારે, એ કોઈ માસી બાસી હારે કોઈ લગ્ન નથી કર્યા. હા હા, પણ એ બધી જગ્યાએ મોઢા મારતા હોય ને જ્યાં મેળ પડે. મતલબ પ્રેમ કર્યો છે, લગ્ન કર્યા છે, સારી વાત છે. તમે હું કામ આમ બળતું હોય એમાં ઘી હોમવાના ધંધા કરો છો? મને એ નથી સમજાતો. તો કહું છું મને એક તો અહીંયા તકલીફ છે, હું અત્યારે જાવ જ છું બહાર, અને એ માસીને જેને પણ જે આવ્યા ને આંટી એના ઘરના ફેમિલીના ગોતીને અને પાછા ત્યાં વલાવી દેવાના છે. એટલે હવે તમે વાત ન વધારતા, એ ઘર ભેગા થઈ જાય. અરે જે થયું છે સારું થયું છે. સારું થયું? અલગ અલગ જગ્યાએ મોઢા મારવા નીકળતા એક સાથે લગ્ન કરીને ઘરમાં લઈ આવ્યા. હું મારા બાપાના વરઘોડામાં નીકળું હવે? હે એમાં શું છે? હું છોકરો એના બાપના લગ્નમાં જાય હવે? સમયની સાથે ચાલવા. સમયની સાથે ની ક્યાં કરો તમે ભાઈ? તમે તમારું કામ કરો ને, તમે હું કામ ખોટી મગજમારી કરો અમારી યારે? તારા બાપાની ક્યાં જાજી ઉંમર છે? વધીને 55 વર્ષના હશે. એ માણસ લગ્ન ન કરી શકે? તો આ એનો દીકરો, એની દીકરી, થઈ ગયું કામકાજ. તને વિશ્વાસ નહીં આવતો હોય ને એ બધી વાત ખોટી વાત છોડ ને. આ જો આ ઇંગ્લેન્ડમાં છે ને આ 90 વર્ષની દાદી 18 વર્ષના છોકરા સાથે લગ્ન કર્યા. આ તો મતલબ હાનિકારક. ભાઈ એ ઇંગ્લેન્ડ જે ભાઈ બહારની વાત ન કરો ને તમે, મને ફોરેનની બધી ખબર પડે. એવું વાત ન કરતા તમે. ભારતનું બતાવું. આ જો આ કામરેજમાં જો આપણે સુરતમાં કામરેજ આવે ને ત્યાં જો 50 વાળાના માડી ને 60 વાળાના દાદા અહીંયા લગ્ન કરે. પૈસાના લાલચમાં આમાં અડધું ખોટું હોય. આ આંટી અહીંયા ઘૂસ્યા જ નહીં, આગળ પાછળ કાંઈ નથી. એને ખબર છે અહીંયા ઘર છે, પરિવાર છે, બસ મારે શું જોઈએ બીજું? અરે પણ તારા બાપાને શું જોઈએ? પ્રેમ જોઈએ, ભાવ જોઈએ, એકલો મારા પપ્પાનો મગજ છે ને, જોઈએ. મારા બાપાનો આંટો ઝટકી ગયો છે તો જ આવું કરે. બાકી આ ઉંમરે કોઈ આવો ધંધો ન કરે. આ ધોળા આવી ગયા હોય ને એટલે સમજી જાય કે હવે આપણે આપણી મર્યાદામાં રહેવાય. તારા બાપાને તારે સપોર્ટ કરાય. જે થયું એ બધું ભૂલીને હવે જો તારા પપ્પાએ જીવનની નવી શરૂઆત કરી છે ના, તું મને શીખવાડીશ સપોર્ટ કરવાનું, તું મને શીખવાડીશ. મારે એમ કરવાનું હવે? મારા બાપાને એમ કહો હાલો ઘોડી લાવું છું, ઘોડીએ બેસી જાવ, આંટીને સામે ઊભા રાખું અને મંડપ સજાવું, મારા બાપાને એને ફેરા ફરતા જોઉં, ફૂલ હું નાખું, એવું કરું? એટલો મોટો પ્રોગ્રામ ન કરે તો આપણા મંદિરે છે ને નાનો મોટો ફૂલહાર કરી દેવાય. એટલે સોસાયટીને ભેગો કરીને 100-200 માણસો જમાવા રખાય. અને હું કેટરેસ એટલે મારા બાપના લગ્નમાં હું તમને સોસાયટીને જમાડું એમ? આ સોસાયટીને જે મારી વાતો કરે છે પાછળથી, મારા બાપાના વખાણ કરતી થાકતી નથી, ખોટે ખોટા એના વખાણ કરે, અને મારા બાપાને તમે ઊંધી જગ્યાએ તો ચિત્રો જ બધે.
આ અગાસી ઉપર આમ કરતા હોય, ફલાણે આમ કરતા હોય, સોસાયટીના ગાર્ડનમાં આમ આટા મારતા હોય, મંદિરે જાય તો આમ કરતા હોય, બધા વાક જ કાઢતા હો છો ને અત્યારે તમારે જમવા એના લગ્નમાં આવું છે. અરે પણ હવે જે થયું એ બધું ભૂલીને અમે નવી શરૂઆત કરીએ ને યાર. જો આ સોસાયટીમાં પણ એમની ઇજ્જત વધી જશે, લોકો મતલબ વખાણ કરશે. બહુ થઈ ગયું હવે, સમજી સહન નથી થતું મારથી. એક તો આ આવ્યા છે ને એ મારથી સહન નથી થતું, ને તમે લોકો જે આ ત્રાસ આપો છો એ મારથી બિલકુલ સહન નથી થતું. પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોલીસને બોલાવી છે હમણાં હું. ના ના મને લાગે છે મને તારા બાપા સાથે વાત કરવી પડશે. તારાથી કંઈ થાય નહીં. શું થાય નહીં? જો કોઈ યાર કાંઈ વહીવટ ન કરતા ને વાત ન કરતા હો, તમને કહી દઉં, તમે તમારું કામ કરજો ભાઈ, મગજમારી ન કરતા ખોટી. ઠીક છે નહીં બસ તમારે જમણવું નહીં થાકી હોય ગયો છું ભાઈ હું. તો અમે હોટલમાં જઈને અમારા પૈસાને જમી લેશું. આભાર. એ વાત ચિંગુસી વેળા નહીં કરો, પણ હવે કરો તમારે જે કરવું એ કરો. અંકુશી બેડા કહી જા મને. હા હું એમ કહું છું મને ગમતું નથી આ થયું છે, એ મને કાંઈ ગમ્યું નથી, અને તમે મને એમ કહો છો કે હું ચિંગુસા બેડા કરું છું. પણ જે થવાનું એ તો થઈ ગયું ને. તારા બાપા લગ્ન કરીને મમ્મી તો લઈ તો એ આવી તો વાતનું દુઃખ છે. મારી ઘરવાળી ના પાડે છે કે આ ઉંમરે સારું લાગે, મારી સાસરીમાં ખબર પડશે તો હું કે તારા બાપ લગ્ન કરીને આવ્યો. ઘરવાળીને વાત છોડને યાર, બિચારો એકલો રહેતો હોય, હવે બહેનો જોડા થઈ ગયા ને એટલે તારી જિંદગી છે તારા બાપાની હતી ને એટલે થોડીક લાંબી થઈ જશે. સમજી ગયો? હાલ બાલડી તારા બાપા પાસે લેશું. સોસાયટીમાં આને ખબર પડી ગઈ એટલે પતી ગયું. આખી સોસાયટી વાહે દોર છે હવે. શું વિચારીને કર્યું હશે આવું? જરા વિચાર નહીં આવતો એ લોકોને. તું શાંતિથી બોલીશ, આ માણસ સૂતી જે જાગી જશે. એ જાગી જશે ને પછી સૂશે જ ને આવું સાંભળશે તો. આવું સાંભળશે એટલે એને ખબર છે. અને તને ખબર છે રમવા લાગી હતી, દાદી કહેતા શીખવાડ્યું પપ્પાએ કે દાદી. પપ્પાને શરમ ના આવી કે આટલા બાળકને હું ન શીખવાડાય? એમ દાદા આ તારા દાદી. હે ભગવાન, મને તો એટલો ગુસ્સો આવે છે કે શું કરવું એ સમજાતું નથી. મને આખી સોસાયટીમાં વાત ફેલાઈ ગઈ છે. ખબર છે. સોસાયટીવાળા કહે છે કે પાર્ટી આપો, ફંક્શન રાખો, રિસેપ્શન તો રાખો. વિચાર કર તું, આ ઉંમરે પપ્પાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે આ કામ કર્યું. તો શું કરવાનું? કઈ આઈડિયા છે તમારી પાસે કે કેવી રીતે ઘરની બહાર જશે? શું કરવું એ જ સમજાતું નથી. ધક્કા મારીને ઘરની બહાર કઢાય એમ નથી, અને પપ્પા કોઈ વાતે સમજતા નથી. હવે આંટી સામેથી જતા રહી તો સારું, કે મારે આ ઘરમાં નથી રહેવું ભાઈ તમારી સાથે. આંટી જશે, રાહ જો. એ સમજતા નથી, એનું શું કરવાનું? મને શું ખબર કે શું કરવાનું? દઠ્ઠર માણસો છે ખરેખર. એમની જેવા દઠ્ઠર તો મેં જોયા જ નથી કોઈ દી. મેં પણ. હવે શું કરશું, કોને કેવું કંઈ સમજાતું નથી. મામાને ફોન કર્યો તો મામાએ તો કીધું કે તારા બાપા સાથે અમારા સંબંધ જ પૂરા આવે. હા, તારા મમ્મી જતા રહ્યા છે તો અડધો સંબંધ તો ન્યા જ પતી ગયો તો ભાણિયા, અને હવે અડધો સંબંધ હતો એ તારા પપ્પાએ આવું કર્યું એટલે એ પૂરો રાખ્યો. કરી નાખે ને. પપ્પાએ કર્યું છે જેમ, હવે એમના બેનની જગ્યા બીજા કોઈને આપશે એ પણ આવું મરે તો બરાબર જ થાય. બધા સંબંધ તોડી નાખશે, કોઈ સંબંધ જાળવશે નહીં આપણી સાથે. તો હું શું કરું? તો શું કરવું એ જ વિચારવાનું છે ને. પપ્પા આ જે કર્યું છે એને આપણે કઈ રીતના સુધારી શકીએ એ પ્રયત્ન કરવાનો છે. આપણે અહીંયા બળાપો કાઢશું કે બંને બોલાચાલી કરશું એનાથી કોઈ ફાયદો નથી થવાનો. સમજી તું? ખબર છે મને ઉકળે છે તો એમ જાણે મારી બધી ભૂલ હોય. ધ્યાન દીધું જ નથી. પપ્પા તો કે મંદિરે જાય, બહાર રહી તો વાંધો નહોતો. પપ્પાને ઘરમાં રાખ્યા હોત ને તો થાત જ નહીં. બહાર મોકલ્યા કર્યા ને એટલે જ આ થયું. ક્યાંકથી ઉઠાવીને લઈને આવ્યા આંટી. બોલાઈ ગયું. શાંતિ રાખો ને, છોકરી સૂતી છે, તમે જ કીધું કરીએ છીએ કઈ. એવું તેમની સાથે વાત કરવી છે એ મારી સાથે? હું શું વાત કરવાનો? હવે એમની સાથે વાત પણ શું કરવી? જેમને વાત માનવી જ ન હોય એમની હારે વાત કરવાનો કઈ મતલબ છે? અચ્છા, તો તમે વાત નહીં કરો? હું કરી લઈશ. અરે કાકા, જય શ્રી કૃષ્ણ ભાઈ. આશીર્વાદ આપો તમે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવ્યો ભાઈ, બેસ. આ સામેવાળા ખાલી કરીને જતા રહેજો. હા, હવે માણસને હવે ભાઈ આ તો શું છે, એમ કહે ને જૂનું પિંજરું છોડીને નવા પિંજરામાં જાય માણસ. અને કાકા તમે આજે નવું પિંજરું લાવ્યા છો, એ મતલબ જીવનની નવી શરૂઆત કરી છે તમારી ઘરમાં, તમારા ઘરમાં તમારી અર્ધાંગીની આવી છે. હા, કાયદેસર લગ્ન કરીને લાવ્યો ભાઈ. ખરેખર બહુ ખુશી થઈ. અને તમારી ઉંમરમાં પત્ની ગુમાવવી ખરેખર બહુ દુઃખદાયક હોય, કારણ કે તમે જીવનમાં બધું કરી નાખ્યું હોય, પૈસા ટકા રૂપિયે ધંધે બધું વેલ સેટ હોય, પછી છોકરાઓ થઈ જાય, એના છોકરાઓ થઈ જાય,
પછી શું છે કે જીવનમાં તમે ફ્રી હો, આનંદ માણવાનો સમય હોય, હરવા ફરવાનો, જાત્રા કરવાનો સમય હોય. આ ઉંમરથી તો તમે ખરું જીવન જીવવાનું શરૂ કરો છો. હા જો અમને તો રિટાયરમેન્ટ લાઈફ. 60 વર્ષ પછી ખરી જિંદગી શરૂઆત થાય. અને એવું કહેવાય છે કે આ ઉંમરે છે ને આપણા દીકરાઓનો પરિવાર હોય એનામાં ગૂંથાઈ ગયેલો હોય, એના છોકરામાં ગૂંથાઈ ગયા હોય, તો આપણી યારે વાતચીત કરવા માટે આપણા સંતાનોને સમય ના હોય, તો કરીએ શું? આપણે એનો પ્રેમ જોઈતો હોય, એનો સમય જોઈતો હોય, તો પણ સમય આપી નથી શકતા. તો હવે એક પાત્ર આપણને હવે સંજોગો વસાત ભગવાનની દયા થઈને મને મળી ગયું. અને આ તારા નવા આંટી જે આવ્યા છે ને ભાઈ, એ દયાનો અવતાર છે, દયાનો સાગર છે એમ કહો તો ચાલે. તું ક્યારેક એના મોઢે છે ને મીઠા ભજન સાંભળજે, હવારના પ્રભાતિયા સરસ મજાના ગાય. હવે નજીકમાં જ છે ને, સાંભળશું અને ક્યારેક આપણા મંદિરે નાનો મોટો પ્રોગ્રામ રાખશું, એમાં ગવડાવશું પ્રભાતિયા. બસ બસ એની પાસે પ્રભાતિયા ગવડાવજે. અને જો એ રસ્તે જતો માણસ છે ને એનો સૂર સાંભળે ને અવાજ એનો તો થોભી જાય. આ તો હું તો રોજ મંદિરે જાઉં અને એ બાઈ વિશે થોડી ઘણી વાતો સાંભળી મેં. તમે આટલી પ્રશંસા કરતા હોય એટલે કાંઈ ઘટતું જ ન હોય ને. હવે તમે પસંદ કરી અને લગ્ન કર્યા હોય તો પછી કાંઈ કહેવાપણું જ ન હોય. અને હું તો કહું છું કાકા, તમે બહુ સારું કર્યું. હવે ભગવાનની ઈચ્છા હતી અને આ ઉંમરે તમારી પત્ની તમારાથી છીનવી લીધી, અને જો બાકીનું જીવન તમે આમ ખોટા દુઃખી થઈને વિતાવતે તો કદાચ આટલા વર્ષ તમે મતલબ જેટલા જીવવાના હોય ને એટલા તમે નહીં કાઢી શકતે, દુઃખમાં અને પીડામાં અને એમની યાદમાં વહેલા જતા રહેત. પણ હવે તમે જીવનની નવી શરૂઆત કરી લીધી, જીવન સાથી નવું મળી ગયું એટલે સારું જીવશો. એ મને એવું લાગે છે આખા પંથકમાં એક તું સાચો કદરદાન માણસ મળ્યો, મને સમજવાવાળો. બાકી છે ને જો ઘરનાય નથી સમજી શકતા તો પારકાની તો હું વાત કરવી. અને આ જ્યારે પગલું મેં માંડ્યું ને ભાઈ, ત્યારે મને પૂર્વ તૈયારી રૂપે આ બધો આભાસ હતો જ કે આપણે ગામની વાતો કરતા હોઈએ તો એ આપણા ઉપર લોકો વિતાડશે જ આપણી ઉપર, અને આપણે થોડુંક સહન તો કરવું જ પડશે એ વિષય. પણ જો હવે છે ને રૂપ, મોહ, માયા, કામ, ક્રોધ એ બધું જીવનમાંથી આમે ઓછું થઈ ગયું હોય. અત્યારે તો ફક્ત અને ફક્ત એક જીવન સાથીની જરૂર હોય કે જે આપણને માની લો કે ક્યાંક ચશ્મા પડ્યા છે તો એ ભાઈ તમને ચશ્માથી અંબાવું કે પાણીનો ગ્લાસ અંબાવું, આ બધી પથારી કરી દે. આપણે એને કંઈક હાથ પકડીને ક્યાંક વળી પડ્યા મૂક્યા હોય કે દાદરો ઉતરતા હોય તો એનો હાથ પકડીને એને ઉતારવી, આ બધી જીવનની જરૂરિયાતો હોય એમ. અત્યારે હૂંફ અને પ્રેમની ભાષા આખી બદલાઈ જાય, બરાબર. અત્યારે એવા કોઈ ખોટી મહત્વાકાંક્ષાઓ ન હોય કે ક્યાંય ડુંગરા ચડીને કે એને કંઈ હિમાલય ચડવાની ઈચ્છા ન હોય ભાઈ. બસ જ્યાં હોય ને ત્યાં આનંદમાં રહેવી અને એમ કહેવાય ને એકબીજાના પૂરક બનીને જીવીએ. સાચી વાત છે, એ બધું ઠીક છે. બસ હવે તો આપણી એટલી જ ઈચ્છા છે કે જે તમારી આ જોડી છે ને એ અમર રાખે. અને હવે જ્યારે પણ જાઓ ને ઉપર ભગવાન પાસે બંને હથવારે કરીને જાઓ, બરાબર. હા, જો તમારા આવા જ આશીર્વાદ હોય અને આવી શુભેચ્છા હોય તો દુનિયામાં એવી ઘટના ઘણી ઘટી હોતન છે. સાચી કે પત્ની ગુજરી ગયા પછી ઘરના વ્યક્તિ એમ કે તમે છે ને રાખ ઠારતા નહીં, મારે આવવાનું થાય છે બીજે દિવસે. અને બીજે દિવસે એ પૂગી હોતન ગયા છે, ઘેરે પૂગ્યાને મૃત્યુ સ્વીકારી લીધું. અને પ્રેમ એવો અતૂટ હતો કે જો ઓલી બાઈની રાખ ઠરે ને એ પહેલાં એણે પણ ત્યાં અગ્નિદાહ દેવામાં આવ્યો. આવા કિસ્સા મારી નજરમાં ઘણા ગામમાં, પ્રદેશમાં અને બધે બન્યા છે આપણા વિસ્તારમાં. સાચી વાત છે કાકા. ભગવાન એવું કરે તો વધારે સારું કે એણે એકલવાયું જીવન જીવવું નહીં કે મારે ન જીવવું. હું તો મજાક કરું છું, આ તો બધું ભગવાનના હાથમાં છે. અને ક્યારેક એવા સંજોગો ઊભા થાય તો આવું થઈ જાય, બાકી થતું નથી. હવે બધું છોડો. હું શું કહું છું, 2 દિવસ પછી છે ને મારા મંદિરમાં પ્રોગ્રામ રાખ્યો છે, તો જમણવાર તમારે હથવારે આવવાનું છે. ના ના આ વખતે પરિવાર આવજો. આદિત્યને તો મારા છે ને 21,000 રૂપિયા લખી દેજો દાન પેટે ત્યાં. કે જો ભાઈ મારે તો ભગવાનની ખૂબ ખુશી થઈ છે, ખૂબ આમ સારી બાઈ દીધી મને સમજી શકે, હું એને સમજી શકું એવું. બાકી પરિવારના છોકરાઓ હજુ થોડાક નારાજ છે, આજ નહીં તો કાલે એ તમારી જેવી સમજણ દાખવશે ને, કાં તમે એને સમજાવજો. એ બધું રેડી થઈ જશે, તમે ચિંતા નહીં કરો. હાલો તો હું નીકળું, મારે ઘણા બધા લોકોને કહેવું છે. અને તમારે આદિત્યને કહેવાનું નથી, બીજી તમારી વાતમાં છે ને મને ભૂલાઈ ગયું તો તમે એને કહી દેજો, બરાબર. અને હા, એને એમ પણ કહી દેજો કે લગ્નની પાર્ટી કંઈ આપવાની નથી, ખોટો ગુસ્સો થયા કરતો હતો. ના ના કાંઈ બરાબર. ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જોયું
એ આ દુનિયામાં પારકા માણસને આપણી પીડી હોય છે અને ઘરનાને બસ આપણને જાકારો આપવા સિવાય કાંઈ એને બીજી સૂઝતું જ નથી. હશે જેથી સમજણ આવે ને તેથી સાચું.